નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રેના। બુલેટિનની શરૂઆત કરી મહત્વના સમાચારથી। તો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને 200 મીટર લાંબો મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજ બનશે। તો મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજ 14.3 મીટર પહોળો અને 14.6 મીટર ઊંચો છે। તો આપણે જણાવી દઈએ કે આ સ્ટીલ પુલનું વજન લગભગ 1500 મેટ્રિક ટન છે અને તે ઉત્તર પ્રદેશના હાપુર નજીક સાલાર વર્કશોપમાં બનાવવામાં આવ્યું હતું। સ્ટીલના ભાગોને જોડવાનું કામ 100 વર્ષના આયુષ્ય માટે રચાયેલ ટોક શિયર ટાઈપ હાઈ સ્ટ્રેન્થ બોલ્ટનો ઉપયોગ કરીને કરવામાં આવે છે। તો બ્રિજના ભાગોને C5 સિસ્ટમ પેઇન્ટિંગથી રંગવામાં આવ્યા છે કે જે ભારતમાં આ પ્રકારનું પ્રથમ ચિત્ર છે। સ્ટીલ પુલ હાઈવે, એક્સપ્રેસ વે અને રેલવે લાઇનને પાર કરવા માટે સૌથી યોગ્ય છે। ત્યારે ભારતે 100 થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ભારે માલવાહક અને અર્ધ હાઈ સ્પીડ ટ્રેનો માટે સ્ટીલ પુલના ઉત્પાદનમાં કુશળતા ધરાવે છે કે જેની કાર્યવાહી કરી ગતિ 320 કિલોમીટર પ્રતિ કલાકની હશે। તો ગુજરાતમાં 6 સ્ટીલ પુલ સફળતાપૂર્વક બનાવવામાં આવ્યા છે કે જેમાં રેલવે, DFCC ટ્રેક, હાઈવે અને બિલોસા ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે। તો આ સ્ટીલ બ્રિજનો પહેલો સ્પાન માર્ચ 2025માં શરૂ કરવાની અને ઓગસ્ટ 2025 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે।